સાગબારા તાલુકાના ખોપી, હલગામ, પાડી સહિતના વિસ્તારોમાં જંગલની જમીન પરના ખેડાણનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ મુદ્દે અનેક રાજકીય પક્ષો અને આગેવાનો પણ સક્રિય બન્યા છે. ત્યારે આજે ખેડૂતોએ ખેડાણ શરૂ કરતા વનકર્મીઓએ અટકાવતા વનકર્મીઓ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાતા વાતાવરણ તંગ થઈ જવા પામ્યું હતું. સાંસદના આહવાન બાદ ગ્રામજનો વર્ષોથી ખેડાણ કરતા હોવાનો દાવો સાથે ખેતરોમાં પહોંચ્યા હતા. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ખેડાણ શરૂ થવા દીધું ન હતું. વન વિભાગ દ્વારા ખેડાણ રોકાતા આગેવાન લીલાબેન સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને વન વિભાગ સામે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. હાલ સમગ્ર મામલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે વન વિભાગ અને ગ્રામજનો વચ્ચેનો આ વિવાદ હજુ યથાવત રહ્યો છે. ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આમાંથી આદિવાસીને લડાવવાના ફોરેસ્ટ વિભાગના ધંધા છે અને આ જમીન આમની પાસે છીનવી લીધી. ભવિષ્યમાં 1-2 વર્ષ પછી આ ઉમરપાડાના ખેડૂતો પાસે પણ આ જંગલની જમીન છીનવી લેશે. એટલે તમે એ બધાની અપીલ છે કે આમાં બધામાં તમે નહીં પડો. સાગબારાના ખેડૂતો વર્ષોથી ખેડે છે તમારી જેમ, તો એમને ખેડવા દો. જે પણ કોઈ ઘટના ઘટી છે એ બધું સમાજની રીતના બેસીને ઉકેલા ન્યાય પ્રક્રિયા છે. તો પછી આમાં ખેડાણ બાબતમાં તમે નહીં અટકાવો. ખેડાણ બાબતમાં તમે નહીં, વર્ષોથી ખેડે છે તમારી જેમ, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની જેમ. અને જો આમનું હક છીનવાઈ જશે તો પછી અમે પણ આ લોકો પણ ચૂપ બેસી નથી રહેવાના. એ પછી તમને છોડાવશે અને સરકારની ફોરેસ્ટ વિભાગની ફરજ થઈ પડશે. જેમ આ સાગબારાના ખેડૂતોને અટકાવી દીધું ખેડાણ, એ રીતના ઉમરપાડાનો પણ અટકાવો. એ રીતના અમે પણ દબાણ લાવીશું. તો પણ આ ઝઘડો થશે આદિવાસીમાં, તો આદિવાસીમાં ઝઘડો નહીં થાય એના માટે કોઈ મધ્યસ્થી બને અને ખાસ કરીને ફોરેસ્ટ વિભાગના વડાઓ મધ્યસ્થી બને અને જેમ ઉમરપાડાના આદિવાસી ખેડૂતો જંગલની જમીન ખેડે છે એ રીતના સાગબારા તાલુકાના આદિવાસી ખેડૂતોને પણ જંગલની જમીન જે વર્ષોથી ખેડતા આવ્યા છે 2002થી એમને ખેડવા દેવી જોઈએ.